નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભીંડાના ખેતરમાં ઊભા છે. આ ખેડૂત મિત્ર છે, તો આપણે એમના પરિચય સાથે જાણશું કે ભીંડાની આ કઈ જાત છે અને કેટલા વર્ષથી ભીંડાની ખેતી કરે છે અને આ વર્ષે શું ટ્રીટમેન્ટ કરી એમણે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ નીતેશભાઈ ડી ચૌધરી. ઓકે. ગામ ડોલવણ, હા, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી. ઓકે. અને ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો તમે? આમ તો ભીંડાની ખેતી એમ 3-4 વર્ષ ઉપર થઈ ગયા. ઓકે. પણ આ વર્ષે ખેતી કરવાનો કોઈ મતલબ ભીંડાનો ઈરાદો નહીં હતો. હા. પણ હવે અમારી જમીનમાં કોઈ ઠેકાણું નહીં મળે એમ. હા, બરોબર. અમારે કાયમી ગૌરાંગભાઈ સાથે મુલાકાત થાય. હા. તો એમને વાત કરી મેં. હા. કે હવે આ મારે ભીંડા કરવા છે અને જમીનમાં કોઈ વસ્તુ. અચ્છા, એટલે પહેલા ભીંડા કરતા, હા, પણ હવે ભીંડા કરવાની ઈચ્છા ઓછી થઈ ગઈ. ઈચ્છા ઓછી થઈ ગયેલી. કેમ? કે ઉત્પાદન મળે નહીં. ઉત્પાદન મળે નહીં, હા, અને જમીન પહેલાની જેવી રહી નહીં એટલા માટે. ખર્ચો વધુ થાય એમ. હા. એટલે એમને સાથે વાત થઈ, પછી એમણે મને સોલ્યુશન આપ્યું. હા. કે હવે આપણે આ પ્રોડક્ટ છે એ ઉપયોગ કરો. કઈ પ્રોડક્ટ? આજે અહીંયા રાખેલી છે, અહીંયા રાખો. જે અહીંયા આપણે રાખી છે. આ NPK છે, આ વામ છે. એક મિનિટ બતાવો ને કઈ કઈ છે. બધી જ પ્રોડક્ટ, મતલબ નેટસર્ફની આ સ્ટીમરીચ છે, સેત છે, પછી વામ છે, બાયો 99 છે, એન્ટીવાયરલ છે, અને રેપઅપ છે, NPK અને ઝિંક. આ બધી વસ્તુ આપણે જમીનમાં ઉપયોગ થયો છે, હા, બરાબર ને? હા. એટલે તમને સલાહ આપનાર છે આ ગૌરાંગભાઈ. તો મતલબ તમને ભીંડા કરવાની ઈચ્છા હતી જ નહીં, અને તોય ભીંડા કરી નાખ્યા ગૌરાંગભાઈની સલાહના મારફતે, અને નેટસર્ફ કંપનીની આ પ્રોડક્ટ તમે વાપરી. તો વિચાર તમારો બદલાઈ ગયો ભીંડાની ખેતી કરીએ એમ. તો વિચાર બદલાવાનું કારણ એ કે એમણે મને સલાહ એ રીતે આપી કે તમે એક વખત કરી તો જુઓ, આપણું પ્રોડક્ટ વાપરીને પછી કઈ રીતનું રહેતું છે તે આપણે જોઈએ એમ. તો મને હવે આ જે મતલબ બિયારણ રોપ્યું, પછી એક પાણી આપ્યું, બીજા પાણી અમે ડ્રિન્ચિંગ કર્યું. અચ્છા. ડ્રિન્ચિંગ કરવાથી છોડના ગ્રોથમાં અને ગ્રીનરીથી માંડીને બધું કમ્પ્લીટ દેખાવા માંડ્યું. ત્યારે મને બી લાગ્યું અને મારા છોકરાને બી લાગ્યું કે આની હવે મતલબમાં રિઝલ્ટ છે એમ. રિઝલ્ટ છે એમ. તો તમે બિયારણ રોપ્યું ત્યારથી તમે સ્ટાર્ટ કરેલું કે પછી છોડ મોટા થયા પછી વાપરવાનું ચાલુ કર્યું? કેવી રીતના? આ વખતે શરૂઆતથી જ જેવું. શરૂઆતથી જ શરૂઆતથી એકદમ, મતલબ જયારે બી રોપ્યા અને 2 પાંદડા થયા ત્યારથી ચાલુ કરી નાખ્યું? ત્યારથી જ ચાલુ કરેલું. ઓકે. એટલે મતલબમાં આ શું કે આપણે સ્ટીમરીચ એનો છંટકાવ 2 વખત થયો છે. ઓકે. અને NPK, ઝિંક, બાયો 99 હા, ને એમનું છે તે પાણીમાં 2 વખત થયું અને 1 વખત ડ્રિન્ચિંગ. ઓકે. મતલબ કે આ રીતના તમે અહીંયા વાપર્યું. તો આ છોડ કેટલા મહિનાના હશે અંદાજે? આપણે કમસે કમ હમણાં વીણી થઈ ગઈ 15 ઉપર થઈ ગઈ. અચ્છા. 15 વીણી થઈ. આ 15 મતલબ 16મી તેમ ચાલતી હોય. તો અત્યારે હાલમાં આ કેટલા મતલબ કેટલું કિલો બિયારણ હશે? 2 ક્યારી મળીને 2 કિલોની આજુબાજુ છે. ઓકે. એમાં થોડું ઘણું વેસ્ટેજ હોય એટલે 1.5-2 કિલો સમજો ને. બરાબર. અને જાત કઈ છે? મસ્તાની. એટલે આ જે ખેતરમાં છે અત્યારે આપણે અહીંયા જે ઊભા છે આ મસ્તાની છે. ઓકે. અને બીજું બાજુના ક્યારીમાં છે એ કઈ જાત? રીટ્રો છે. રીટ્રો 11+. ઓકે. તો 2 જાતના ભીંડા તમે બનાવ્યા છે, અને નેટસર્ફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ એ તમારા ખેતરમાં નિયમિત ઉપયોગ થાય છે. હવે મને એ જણાવો કે તમે આ પહેલી વખત વાપરી કે એના પહેલા પણ વર્ષોમાં તમે વાપરતા હતા? પહેલા વાપરતા હતા, પણ એનું મતલબમાં પરફેક્ટ વાપરવાની પદ્ધતિથી માંડીને બધું આપણને કમ્પ્લીટ ખ્યાલ નહીં હતો ને આ વખતે એકદમ રેગ્યુલર વાપર્યું છે. ઓકે. એટલે જયારે તમે વાપરતા ત્યારે વાપરવા માટે વાપરતા હતા એમ, પણ આ વખતે તમારે એનું રિઝલ્ટ લેવું હતું એટલે એના હિસાબે તમે વાપરી. તો નેટસર્ફ કંપનીની જેટલી પણ પ્રોડક્ટ છે બાયોફિટ રેન્જની એ બધી જ તમે તમારા ખેતરમાં વાપરી છે એવું કહી શકાય. તો શું ફરક દેખાય તમને જે આગલા વર્ષોના અને આ વર્ષોમાં?
ફરક તો એટલો છે કે હમણાં મતલબમાં ભીંડાની વીણી ઉતરે ને એમાં ભીંડાની ક્વોલિટી પરફેક્ટ સારી રહે. પછી આજે ભીંડા તોડ્યા છે ને અમે તમારા ઘરે જોયા એટલે હજુ તોડવાનું ચાલુ જ છે. આ ખેતરમાં આજે તોડે જ છે બધા લોકો. ચાલુ જ છે. તો ક્વોલિટી સારી મળી. ફૂટમાં કેવું છે? ફૂટમાં બી સારું છે. હજુ અચ્છા, તમે કઈક કહેતા હતા કે નજીક રોપાઈ ગયા એનું શું? એટલે મારી જમીનમાં મતલબમાં ફળદ્રુપ જમીન નહીં મળે એટલે અમે ભીંડા કરવા માટે અટકાતા હતા એમ. અચ્છા, એટલે એના કારણે તમે રોપા પણ નજીક રોપી દીધા એમ. એટલે હજુ થોડું અંતર હોવું જોઈતું હતું એમ. અંતર હોવું જોઈતું હતું. આ ફૂટ જુઓ તમે. હા, મતલબ કે આ બતાવો ને, ફૂટ બતાવો ને. ફૂટ છે જો. હા, આ એક છોડ છે બરાબર. હા, છોડ જેટલી જ છે. આ બીજી પણ ફૂટ છે બરાબર. હા, અને જે આનો લાગ ખરો ને આ નજીક જ છે બરાબર છે. એટલે આવું જ બીજા છોડ ઉપર પણ છે. અહીંયા બધા છોડ ઉપર તમે જોઈ શકો છો. આ અહીંયા જુઓ તો તમારે એક ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ છે. હા, એટલે 3 થી 4 ફૂટ એવા દરેક છોડમાં મતલબ સારું જ છે રિઝલ્ટ એમ. તો હવે પછી ભીંડા બનાવશે તો તમે દૂર રોપશો એનો મતલબ એવું થાય બરાબર ને? એટલે રિઝલ્ટ તો તમને મળ્યું છે બહુ જોરદાર. જે તમે વિચારેલું હતું કે આટલું સારું રિઝલ્ટ આવશે એમ? ના, એટલું બધું એવું નહીં વિચારેલું. મતલબમાં આટલી ગ્રીનરી રહે એવું નહીં લાગેલું. મતલબમાં મેં બીજાના ખેતરોમાં તો જોવા નથી ગયા. અચ્છા. પણ છે ને હવે બીજા ખેડૂતો પરથી મેં સાંભળ્યું કે હમણાં છે ને મારી તો 15 થી 16 વીણી થવાની. બીજાની તો 15-16 વીણીમાં જ પાંદડા પડી જવાનો પ્રોબ્લેમ આવી ગયો. અચ્છા, ઘણા બધા પ્રોબ્લેમ એમ. અચ્છા, એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે ભીંડાનું ઉત્પાદન તો 15-16 વીણીમાં એ લોકોનું હવે ઓછું થઈ ગયું કેવાય બરાબર ને? પાંદડા પણ નીચે પડી ગયા અને આવું બધું. અને આપણે અહીંયા જોવા જઈએ તો એકદમ છોડ તો એકદમ ગ્રીન દેખાય છે. હજી શરૂઆત જ થઈ છે બરાબર ને? તો શું ઉમ્મીદ છે કેટલીક વીણી થશે એવું દેખાય અંદાજે અનુભવના હિસાબે? તમને કેટલી વીણી તોડવાનો ટાર્ગેટ રાખ્યો છે? અમને તો હવે છે ને માર્ચ મહિનો પૂરો થાય તો સારું, કેમ કે હજુ શરૂઆત થયેલી છે માર્ચની. આજે માર્ચની પહેલી વીણી થવાની. હવે એમાં અમને 15 વીણી મળે બરાબર. એટલે એ 15 વીણી મળે એની સાથે અમારે ટોટલ 30 વીણી થશે. બરાબર છે. ટોટલ 30 વીણી. એટલે હજુ બીજી 15 વીણી કરશો? 15 વીણી થવી જ જોઈએ એમ. કેમ એના કરતા વધી પણ જાય તો? એ તો વધે પણ કારણ કે આપડી બાયોફિટ દવા જે લોકો રેગ્યુલર વાપરે ને એની તો 50, 55, 60, 65 સુધી પણ ગઈ છે એમ. બરાબર ને? હા, એ બધાની જમીનમાં ફેરફાર હોય શકે થોડો ઘણો, એના કારણે થોડું આમ તેમ થાય. પણ 30 વીણી તો એ તો તમે ઓછામાં ઓછી કીધી, પણ અમારા અનુભવના હિસાબે કહે તો કમસે કમ તમારે 50 વીણી સુધી તો જશે જ એમ. પછી તમારો વરસાદ કેવો આવે, કેટલો રહે એના ઉપર બધું આધાર રાખે. તો આપણે અહીંયા ભીંડા પણ તોડ્યા છે. ક્વોલિટી પણ આપણે જોઈએ થોડી. તો આ ક્વોલિટી છે જોરદાર એકદમ નંબર 1. આ કયો ગ્રેડ કહેવાય આને? નંબર 1 ગ્રેડ કહેવાય બરાબર. તો બજારમાં શું ભાવ અત્યારે હાલે મતલબમાં અમારે વ્યારા માર્કેટમાં જાય એમ તો બજાર ભાવ ઊંચો રહેતો છે, પણ અમે ડાયરેક્ટ જ અમે જાતે જઈ શકતા નથી. એટલે કોઈ વખત 1000 આવે, કોઈ વખતે 950 બી આવે. 1000 ની આજુબાજુ અત્યારે ચાલે છે. અને હોળીમાં તો હવે ઓછા. અચ્છા, મને જણાવો કે ક્વોલિટી જો આવી નહીં હોય તો કેટલો ભાવ મળે અને આ ક્વોલિટી નો કેટલો ભાવ મળે? ઓછા હોય પણ અંદાજે જતા નથી. અંદાજે 100-200 તો ઓછા. અચ્છા, હા બોલો. ઉનાઈ માર્કેટમાં આવી ક્વોલિટી નહીં રહેતા ને, આનો ભાવ ખાલી 600 રૂપિયા 500 રૂપિયા રહેતો. અચ્છા, અને આમ 900 થી 1000 રૂપિયા મળે છે. મતલબ 400-500 રૂપિયાનો ફરક પડી જાય બરાબર. તો ક્વોલિટીના કારણે આપણને ભાવમાં પણ વધારો મળ્યો. અને જે ખેતરમાં તમને એવું લાગતું કે આમાં ભીંડા શું થશે, અને અહીંયા જ આપણે ઉત્પાદન પણ સારામાં સારું લઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રોને તમારે શું સલાહ આપવી છે? આ વસ્તુ જે બાયોફિટ છે વાપરવી જોઈએ કે નહીં? વાપરવી જોઈએ. તમે તો છેલ્લા 4 વર્ષથી વાપરો જ છો, પણ આ વર્ષે તમે બરાબર ટ્રીટમેન્ટ કરી પૂરેપૂરી એમ. આનું અધૂરું ટ્રીટમેન્ટ કરવાથી શું થાય સાહેબ કે હવે એ ટ્રીટમેન્ટ છોડવાને મતલબમાં વ્યવસ્થિત મળી નહીં રહે પોષણ. પછી એમ રેગ્યુલર આપણે જો કરીએ તો એને પોષણ બધું મળે. ખરી વાત. હા, એટલે અમે આ વખતે પહેલેથી જ શરૂઆત કરી તો અત્યાર સુધી એનું ચાલુ જ છે એમ. બરાબર. ને હવે મારે ગણતરી એવી જ છે કે શેરડી કરેલી છે મેં, એ તો શેરડીમાં બી રિઝલ્ટ એવું જ છે મારે કે સારું છે આ વખતે. બરાબર. બીજું હજુ રાસાયણિક ખાતર બિલકુલ નાખ્યું નથી, પણ હવે ફ્રૂટ જોવા જેવી છે. ઓકે. ને નવું રોપાણ બી શેરડી છે. ઓકે.